આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિ, ધરતી, ગાય, નદી, સ્ત્રી આ તમામ ત્રિતત્વો પોતે કરેલા કશાયનો બદલો માગતા નથી. ધરતીમાં તમે એક કણ વાવો તો એ મણ કરીને આપે. ગાયને આપણે ઘાસ ખવડાવીએ તો એ અનેક ગણું વળતર આપણને આપે. આપણે વનસ્પતિને પાણી આપીએ કે એનો ઉછેર કરીએ તો આપણને એ અનેક રીતે ઉપયોગી છે. નદીને આપણે માતા કહીએ છીએ. સ્ત્રીને તમે મકાન આપો તો એ સરસ મજાનું ઘર બનાવી આપે. એને તમે અનાજ આપો તો એ રસોઈ બનાવી આપે. એને તમે સ્પર્મ આપો તો એ બાળક આપે. આમ અનેક ગણું કરવું એ એની પ્રકૃતિગત ફીચર છે. એ ફીચરમાંથી એ ક્યારેય મુક્ત નહીં થઈ શકે. એટલે જો જ્યારે આપણે પ્રેમ, સન્માન, સ્નેહ, વાલ, આદર આ આપીએ છીએ એ પણ અનેક ગણું કરીને તમને પરત મળશે. એની સામે જો ગુસ્સો, તિરસ્કાર, ઘૃણા, નફરત આ આપીશું તો એ પણ અનેક ગણું થઈને જ મળવાનું છે. કેમ કે અનેક ગણું કરવું એ તો એની પ્રકૃતિગત વિશેષતા છે, એનું પ્રકૃતિગત ફીચર છે, જેમાંથી એ ક્યારેય મુક્ત ન થઈ શકે. દુર્ગા અને કાલિકા એક જ શક્તિના સ્વરૂપો છે. આપણે કયા સ્વરૂપ સાથે કામ પાડવું છે એ આપણે નક્કી કરવાનું છે.